नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम स्कंद 7 अध्याय 9 श्लोक संख्या 44। तो ગયા રવિવારે આપણે આની પર ચર્ચા કરી, તો આગળ કન્ટિન્યુ કરીશું। તો અનુવાદ આ પ્રકારે છે। મારા પ્રિય ભગવાન નૃસિંહદેવ, મને લાગે છે કે સંત પુરુષો ખરેખર તો ઘણા છે, પરંતુ તેમને તેમની પોતાની જ મુક્તિમાં રસ છે। મોટા મોટા શહેરો અને નગરોની પરવા કર્યા સિવાય તેઓ હિમાલય પર્વત ઉપર કે જંગલોમાં શાંતિ વ્રત, મૌન વ્રત સાથે ધ્યાન ધરવા જાય છે। બીજાઓને મુક્ત કરવામાં તેમને રસ નથી। તેમ છતાં મારી વાત કરું તો બીજા બધા કૂપન, મૂર્ખ અને ધૂર્તોને બાજુએ રાખીને હું એકલો મુક્ત થવા ઈચ્છતો નથી। હું જાણું છું કે કૃષ્ણ ભાવના સિવાય આપના ચરણારવિંદનો આશરો કર્યા વિના મનુષ્ય સુખી ન થઈ શકે। તેથી હું તેમને આપના ચરણારવિંદને આશરે લાવવા ઈચ્છું છું। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ સ્વામી ઇતિ નામિને। નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને। નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ। हरे कृष्ण। કોને અનુવાદ સાંભળ્યું છે? શું કીધું છે અહીંયા? પ્રહલાદ મહારાજ શું કહે છે? એવું નહીં ખબર? તમે ઇંગ્લિશમાં તો નહીં બોલો? બીજું કોઈ? પ્રહલાદ મહારાજ એકલા એવું કહેતા હતા કે મારે એકલાએ જે બીજા બધા સંત મહાત્માઓ છે તે હિમાલયને જંગલમાં જઈને તપસ્યા કરે અને એ એમનો જ ઉદ્ધાર કરવા માંગે, જ્યારે મારે એવું નહીં કરવું, મારે બધાનો ઉદ્ધાર કરવાનો, એ ભગવાનના ચરણોથી ઉદ્ધાર નહીં। યસ, સુખી સુખી ઉદ્ધાર એટલે બધા અત્યારે સમાજની અંદર આપણે જોઈએ કે સુખી થવા ઈચ્છે છે। એને કેને પ્રકારે કોઈ બી કાર્યની પાછળનો ઉદ્દેશ સુખી થવું, એસી લગાવવું, પંખો લાવો, કંઈ પણ કપડાં લાવવા, બૂટ લાવવા, સુખી થવું છે, મને સુખ પ્રાપ્ત થયું। ને સુખ શું છે? જે ઈચ્છા હોય તે કરો, જે મનમાં ઈચ્છા હોય તે કરો। એક બેનર હતું વચ્ચે મેં વાંચ્યું હતું, આપ ગપ્પે મારો હમ આપકે लिए गोलगप्पे लाएंगे। ઝોમેટો ક્યાં કહે રે? આપ ગપ્પે મારો એટલે તમે નવરા થઈ રાખો, હા, ને અમે તમારા માટે ગોલગપ્પા લઈને કમાઈશું એમ, ને બીમાર થાવ ને દવાખાને જાઓ। પણ આપણને એવું લાગે કે આપણે ગપ્પા મારવા, મારી ઈચ્છા છે, જે બી મારે મનમાં આવે તે હું કરું, એ સુખ છે। આને આપણે સુખ માન્યું છે। હા, ને બતાવવામાં બી આવે છે કે એસિડિટી થઈ તો તમે આ દવા લઈ લો અને પછી ફૂલ ખાઓ પાછું, તો એ સુખ છે, કેમ કે તમારી ઈચ્છા છે ખાવાની, ને તમારી ઈચ્છા છે ખાવાની, તો તમે ખાશો તો તમે સુખી થશો। એટલે સુખી થવાનો પ્રયત્ન છે। પણ અહીંયા પ્રહલાદ મહારાજ જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, 12 મહાજનમાંના એક મહાજન છે, તે પોતે એવું કહી રહ્યા છે કે તમારા ચરણ કમલમાં આશ્રય લીધા વગર કોઈ સુખી ના થઈ શકે, કોઈ સુખી ના થઈ શકે। તો પણ બધા એવો એડવર્ટાઇઝમેન્ટ છે કે ભાઈ સુખી તમે થઈ જશો, આ મકાન લઈ લો, આ ગાડી લઈ લો, નવી લેટેસ્ટ ગાડી આવી છે, તમે આ ગાડી લેશો તમે સુખી થઈ જશો। હવે જેને બનાવી છે એ સુખી નથી, એ સાંજે કકડાટ ઘેર જઈને, હા, અને ભાઈ એવું કહે છે કે સુખી થઈ જશો। એટલે આ તો એના જેવું છે કે આંધળો બીજા આંધળાને રસ્તો બતાવે છે, આવી વાત છે। પણ પ્રહલાદ મહારાજ ભગવાનના શુદ્ધ ભક્ત છે અને એમનું હૃદય દ્રવિત છે। કોના માટે? કે આ જે સિટીની અંદર બેઠેલા દુઃખી લોકો જે 10 બાય 10 રૂમની અંદર એવું માને છે કે હું સુખી છે, અને લગભગ 10-12 કલાક કામ કરીને એવું માને છે કે આપણે સુખી છે। તો એના માટે ચિંતિત છે કે એ લોકોને ખબર જ નથી કે વાસ્તવિક સુખ શું છે અને મારું આત્મકલ્યાણ શામાં રહેલું છે, અને હું કોણ છું એ જ નહીં ખબર પહેલાં તો। હા, એમને એ ખબર જ નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું। બસ એમને તો એ જ ખબર છે કે વડાપાવ ખાઈને નોકરી જવું અને સાંજે પાછો આવું એ સુખ છે, વડાપાવ ખાવા મળ્યા એ સુખ છે એમ।
એટલે મારે 10 કલાક. અને નોર્મલી તમે કોઈને બી પૂછશો, અત્યારે જનસમાજની અંદર આપણી પાસે એવી માહિતી છે કે ચલો પ્રભુ આજે પુસ્તક વિતરણ કરો હતા કે ના ખાઈશું કેવી રીતે, ખવાવું તો પડશે ને. બધાની ચેતનાઓ છે, અન્નમય ચેતના છે, ખાવા માટે કમાવાનું છે. જ્યારે બુદ્ધિમાન લોકો કમાતા હતા એ કે ભાઈ ઉદર તૃપ્તિ માટે ખરું, પણ એ ઉદર તૃપ્તિ કરવાની છે શાના માટે? ભગવાનની સંતુષ્ટિ માટે, જીવવા માટે ખાવાનું હતું, ખાવા માટે નહીં. અત્યારે લોકો શાના માટે જીવે છે? ખાવા માટે જીવવા. અને વાસ્તવિક શું છે? જીવવા માટે ખાવાનું. આધાર તૃપ્તિ છે ને પેટ. એટલે આપણે ઉદર તૃપ્તિ થશે તો ભાઈ શક્તિ સંચન થશે અને આપણે આપણું કાર્ય નિર્ધારિત કરી શકીએ. તો પ્રહલાદ મહારાજ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન, હું એ સાધુ સંતો જે પોતાના હિત માટે, માત્ર પોતાના હિત માટે હિમાલયમાં, મારે એ નથી. મારે તો એકલા મુક્ત થવાની ઈચ્છા નથી. હું જાણું છું કે કૃષ્ણ ભાવના સિવાય આપના ચરણારવિંદનો આશરો કર્યા વિના મનુષ્ય સુખી ન થઈ શકે. તેથી હું તેમને આપના ચરણારવિંદને આશરે લાવવા ઈચ્છું છું. એ આપણી ભાવના હોવી જોઈએ કે આપણે કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે તો આપણને કંઈક અનુભૂતિ થઈ રહી છે કે ભાઈ હા, આ વાસ્તવિક સુખ છે. અને જો એ અનુભૂતિ ન થઈ રહી તો આટલા વહેલા ગુલાબી ઠંડીમાં અને એટલું સરસ ઘર બનાવ્યું છે 30, 40, 50 લાખનું સુવા માટે, અને એ છોડીને વ્યક્તિઓ આવી રહ્યા છે તો કંઈક એમને અનુભૂતિ થઈ રહી છે. શ્રવણ દ્વારા ભગવાનનું નામનું કીર્તન, એટલે કૃષ્ણનો અર્થ થાય છે સર્વ આકર્ષક. તો પ્રભુપાદજી અહીંયા સમજાવે છે, શ્રીમદ ભાગવતમ 6ઠો સ્કંદ 17મા અધ્યાય 28મા શ્લોકમાં આ જે સ્થિતિ છે, પર દુઃખે દુઃખી. અત્યારે આપણી સ્થિતિ શું છે? પર દુઃખે સુખી. પણ વૈષ્ણવ શું છે? પર દુઃખે દુઃખી. એટલે ખાવાનું નથી, ઓઢવાનું નથી, પહેરવાનું નથી, બનવાને ચોપડા નથી. એ દુઃખની વાત નથી થઈ રહી. કયા દુઃખની વાત થઈ રહી છે અહીંયા? આધ્યાત્મિક કઈ દુઃખ છે? દુઃખ છે આધ્યાત્મિક દુઃખ કઈ દુઃખની વાત થઈ રહી છે? શું દુઃખ છે મનુષ્યને? વાસ્તવિક દુઃખ શું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. બર્થડે ઉજવે? તારી બર્થડે ઉજવી હતી કે નહીં ઉજવી? ક્યારેય નહીં ઉજવી. તો આપણે એને ખુશી મનાવીએ છે ને. પણ જન્મ થવો એ ખુશીની વાત નથી. કોઈ તાવ આવે તો ખુશી મનાવે બર્થડે કે ચલો મારે દર વર્ષે આ તારીખે તાવ આવે છે. આ બીમારી અવસ્થા છે. આ જે શરીર મળ્યું છે, જે કંઈ પણ પ્રાણીનું શરીર મળવું, કોઈ પણ શરીર મળવું, કેમ કે આપણે શરીર તો છે નહીં. આપણે જે છે એનાથી અન્ય પરિચય કરાવવો એ દુઃખની વસ્તુ છે. આપણે રાજાના દીકરા છે અને આપણને કોઈ નિમ્ન વ્યક્તિ તરીકે બતાવવામાં આવે છે તો એ તો દુઃખની વાત છે ને, સુખની વાત નથી. તો એવી રીતે આપણને બતાવવામાં આવે છે કે જો તમે અહીંયા આગળ દુઃખ વેઠવા માટે આવ્યા છો અને તમારે અહીંયા આગળ દુઃખ ભોગવવાનું છે. પણ આપણે તો કોણ છે? રાજાના પુત્ર છે, પરમ ભગવાન એના પુત્ર છે, એના અંશ છે. અને આ જ્યારે આપણે શરીર જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ દુઃખનું કારણ છે. તો એમાંથી બહાર નીકળવા માટે નારાયણ પરા સર્વે ન કુતશ્ચ બિભત્સ્યતિ સ્વર્ગાપવર્ગ નરકેશુ અપિ તુલ્યાર્થદર્શિના. જે ભક્તો સંપૂર્ણપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નારાયણની ભક્તિમાં રત રહે છે તેઓ જીવનની કોઈ પણ સ્થિતિમાં ભય પામતા નથી. તેમને મન, સ્વર્ગલોક, મોક્ષ અને નર્ક લોક બધું જ સમાન છે, કેમ કે આવા ભક્તો માત્ર ભગવાનની ભક્તિમાં રસ ધરાવતા હોય છે. અહીંયા એવું નહીં કીધું, અહીંયા શું શબ્દ વપરાય છે? કોઈ પણ સ્થિતિમાં ભય પામતા નથી. એવું નથી કે એમને દુઃખ નહીં આવવાની વાત કરી, ભય નહીં થાય, પણ ભય પામે નહીં. દુઃખ આવવું અને દુઃખી થવું બંને અલગ વસ્તુ છે. સમજો, સમજાય છે નીલ? કેવી રીતે દુઃખ હોવું અને દુઃખી ન હોવું? કોઈને દુઃખ છે પણ એ દુઃખી નથી, એ કેવી રીતે સમજાય? કન્ફ્યુઝન છે. શું કન્ફ્યુઝન છે? બોલા. દુઃખ હોવું અને દુઃખી ન હોવું કેવી રીતે સમજીશું આ વાતને? એ દુઃખ આપણા ઉપર પ્રભાવ નહીં કરે. દુઃખ તો આવેલું જ છે, પણ એને આપણે અત્યારે જેવી રીતે ઠંડી પડવી એ દુઃખ છે ને, પણ આપણે દુઃખી નથી, આપણે આનંદ માનીએ છીએ. સવારે વહેલા ઉઠવું એ દુઃખ છે ને, પણ આપણે એનો આનંદ માનીએ છીએ. તો આમ સ્વીકાર લીધું છે કે ભાઈ ભગવાનને ઈચ્છા છે ને, સ્વામીની ઈચ્છા હોય તો દાસને તો આનંદ જ હોય ને. સ્વામી જેવી રીતે પ્રસન્ન થાય એમાં દાસનું આનંદ છે, ભલે દુઃખ દેખાય છે. એટલે દુઃખ
અને દુઃખી હોવું બંને અલગ અંતર છે. આ વ્યક્તિ તો બહુ દુઃખ છે, બરોબર છે, દુઃખ છે, પણ દુઃખી નથી એ વ્યક્તિ. કેમ નથી? કેમ કે અહીંયા કીધું આવા ભક્તો માત્ર ભગવાનની ભક્તિમાં જ રસ ધરાવતા હોય છે. ગમે તે સ્થિતિ હોય, ગમે તે સ્થિતિ હોય, પણ ભગવાન જો પ્રસન્ન થાય છે એટલે ભક્તો શું કરે છે? ભગવાનના નામનો પ્રચાર કરે છે, કીર્તન કરે. ભક્તોને લાકડી મારીને બહાર કાઢે છે. એ દીકરો તમે કૂતરા છોડી દે પાછળ તો એ પુસ્તક લઈ જાય, દયા કરે એને. હા, કીધી હતી મેં પેલી કથા વીછીવાળી, યાદ છે બધાને? ઓકે, તને ખબર છે વીછીવાળી વાત? નહીં ખબર. એટલે આ ભક્તોનો સ્વભાવ છે કે એક સાધુ સ્નાન કરવા નદીમાં જઈ રહ્યા હતા, ત્યાં વીછી તનાતો હતો. તો સાધુને દયા આવી કે આ મરી જશે અંદર, હા, તો એને ઉઠાવીને બહાર મૂકવા જતા તો એને ડંખ માર્યો, બહાર મૂકી દીધો. ફરી પાછો એ તણાતો તે કિનારે હતો. હવે એને બહુ એટલું કંઈ ભાન તો પડે નહીં કે આ કિનારો છે ને આમ જવાનું. એ પાછો અંદર તણાતો હતો, પાછો ઉઠાવીને પાછો ડંખ માર્યો, પાછો એને ડંખ મારે છે. તો એક જણ ઊભો જોયો કે મહારાજ હું કરવા આ બધી ઉપાધિ કરે, મરવા દો ને એને. તો કે ના. કમ? તો કે એ એનો સ્વભાવ ડંખ મારવાનો નથી છોડતો, તો મારો સ્વભાવ એને બચાવવાનો. હું સાધુ છું, મારું કર્તવ્ય છે બચાવવું એને, એનું કર્તવ્ય છે એને મરવું, તો હવે કંઈ વાંધો નહીં, પણ મારું કર્તવ્ય છે એને બચાવવું. એટલે ભક્ત પણ શું કરે છે? આટલી બધી ગારો પડે, લોકો ખખડાવે, કૂતરા છોડે, તોય પાછા જાય ઘેર જઈને ભગવદ્ ગીતા લો ને પ્રભુ. તમે ના પાડી નહીં ખબર ને, ના પાડી કમ આવ્યા તમે? નહીં તમે લો નહીં ખબર ને. અમારા ભાર્ગવ જેવા આવે તો છોડે જ ના, સાંભળવાનું જ નહીં ને કોઈ વાત એમ નહીં. એક ભગવદ્ ગીતા લઈ લીધી બસ. આવા સાધુજનો બી હોય. તો ઘણી વખતે લોકોને એવું લાગે કે આટલી બધી જીદ શું કરવા કરો છો? પણ આપણે ચર્ચા કરી હતી એમ કે પતંગ ચગાવતા કોઈ પડવા જઈ રહ્યો તો આપણે એને એવું કહીશું, ઓહો ઊભા રહેજો, જોજો પડી જશો, એવું કહીશું. બૂમ પાડીએ ને, એ જોજે ભાઈ પડી જશો. તો એવી રીતે આપણે બૂમ પાડો. ગઈ વખતે રવિવારે વાત કરી હતી આપણે, એટલે બૂમ પાડવી પડશે એની પાસે જઈને. હા, એ ઊંઘમાં છે. વ્યક્તિઓ અત્યારે સિટીની અંદર શું હોય, કેટલા વાગ્યા સુધી? આખા દિવસ જ ઊંઘમાં હોય. એ લોકો ઉઠ્યા પછી બી ઊંઘમાં જ હોય, સ્વપ્નવત જ જીવન હોય એમ. બસ આજે તો શહેરનો ભાવ વધી જશે મારે, કાલે હું મકાન લઈ લઈશ. એટલે એ ઊંઘમાં છે, નિંદ્રા અવસ્થામાં. તો સાધુ સંતો કહે છે, ભક્તો કહે છે, શુદ્ધ ભક્તો આપણને આવીને કહે છે, ભાઈ આ મૃત્યુલોક છે, આ પરમાનન્ટ જગ્યા નથી. 50 લાખ 60 લાખ 70 લાખનો બંગલો લઈને કરીશું તું, લોન ભરવામાં માટે આવી જાય. બહારના 14 કલાક ઓવરટાઈમ, પ્રભુ ઓટી કરવી પડશે. કેમ? એ લોનનો હપ્તો નજીક છે, હે ને? એટલે એ મૂર્ખતા છે. તો ભક્તો શું કરે છે? અનાવશ્યક આવશ્યકતાઓને છોડી દે છે. આવશ્યકતા જેટલી છે, જેટલું શરીરને પોષણ કરવા માટે આવશ્યક છે એટલું ગ્રહણ કરે છે, અને બીજો સમય સામા ભગવાનની પ્રસન્નતા માટે. ભક્ત માટે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું બંને એક સરખા છે. સ્વર્ગ હોય કે નર્ક હોય, બંને એક સરખા. કેવી રીતે? શા માટે આવું કે છે? આપણું એની ચેતના વૃંદાવન ચેતના છે, હે ને? એની ચેતના શું છે? અમુકની ચેતના અમેરિકન ચેતના હોય, કેનેડિયન ચેતના, રહેતા ભારતમાં એને અમેરિકાની આખા વિડીયો ને બધું તમારે ન્યૂઝ અમેરિકાના જોવાના. હા, એને ખબર ના હોય કે કરજણનું બજારનું બંધનું એલાન છે ને હાજર સબ્જી ખરીદી ના હોય ભાઈ, ને બીજે દિવસ બંધ નીકળ્યા. હું તો મને ખબર જ નહીં. તઈના સમાચાર જોઈને અમને શું કરશો તમે? એટલે આપણે ઘણી વખતે એવી સ્થિતિ થાય. ભક્તો શું હોય છે કે વૃંદાવન ચેતના અંદર કે ભાઈ ચલો પ્રભુપાદે કીધું છે પુસ્તક, તો ઘણી વખતે સગા સંબંધીઓ કે ભાઈ શું છે તમે તો ફોને નહીં કરતા એમ. પણ વ્યવહારિક રીતે સમજવું પડે. વ્યવહારિકતા છે. એટલે ઘણી વખતે ભક્તો અતિશયોક્તિ ન કરવી જોઈએ. જ્યારે સગા સંબંધી એ લોકોને બી એક ભગવાનના અંશ છે, આપણે એમને પ્રચાર કરવાનો છે. આચાર હિ પ્રચારે, આપણું આચરણ એક પ્રચાર છે. તો એમને સમજાવવાનું છે, એમને પણ દયા કરવાની છે. તો ભક્ત માટે સ્વર્ગમાં રહેવું અને નર્કલોકમાં રહેવું બંને સરખા છે. કેમ કે ભક્તો તો સ્વર્ગમાં પણ રહેતા નથી, તેમજ નર્કમાં પણ રહેતા નથી, પરંતુ આધ્યાત્મિક જગતમાં કૃષ્ણ સાથે રહે છે. કૃષ્ણ સાથે રહે છે હંમેશા. એ ચેતના હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ટ્રેનમાં બેઠા હોય કે લગ્નમાં ગયા હોય તો માળા તો જોડે જ હોય ભાઈની, ધીરે કાઢીને બે જાય બાજુ કરી લેવાની આપણે માળા. કેમ કે મૃત્યુ અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. સમજાય છે શબ્દ ભૂપેન્દ્રભાઈ?
માતાજીઓને સમજાય છે મૃત્યુ અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. કેવી રીતે માતાજી? ગમે ત્યારે પણ આપણું મૃત્યુ તો આવવાનું જ છે એક વખત. અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે પણ નિશ્ચિત છે. ગમે ત્યારે પણ આવવાનું પાકું છે. કેટલા દિવસમાં આવવાનું છે ખબર છે? 7 દિવસમાં. કેટલા દિવસમાં મૃત્યુ આવવાનું છે? કોઈ કહેશે કે 7 દિવસમાં મૃત્યુ આવવાનું, ખબર છે? આ ભવિષ્યવાણી કરી છે મેં. તમારે આ ભવિષ્યવાણી જોવી હોય તો જોઈ લેજો. જેનું બી અહીં બેઠા છે બધાનું મૃત્યુ ક્યારે આવશે? સોમવારથી રવિવારમાં જ આવશે, જોઈ લેજો. કયા વારમાં? સોમથી રવિમાં જ આવશે. તમે જોજો, કોઈ બુધવારે મળશે તો કોઈ ગુરુવારે મળશે, કોઈ રવિવારે હશે તો કોઈ સોમવારે, પણ આનાથી બીજો કોઈ વાર નથી. આ વારમાં જ આવશે, 7 દિવસમાં આવશે. અનિશ્ચિત છે પણ નિશ્ચિત છે. એ જ્યારે આપણે નિર્ધારિત થઈ જાય કે મૃત્યુ નિશ્ચિત છે તો પછી આપણું આયોજન અલગ પ્રકારે હશે, હે ને? એટલે ભક્તો જગાવવા જાય છે કે ભાઈ જાગો, મૃત્યુ નિશ્ચિત છે. પણ બધાને એવું લાગે કે ના, હજુ તો બહુ વાર છે. ભક્તની સફળતાનું આ રહસ્ય કર્મીઓ અને જ્ઞાનીઓ સમજી શકતા નથી. કર્મીજનો ભૌતિક અનુકૂલન દ્વારા સુખી થવાનો પ્રયાસ કરે છે અને જ્ઞાનીજનો પરમેશ્વર સાથે તદાકાર બનીને સુખી થવાનો પ્રયાસ કરે છે. પણ ભક્તને આવો કોઈ રસ નથી. હિમાલય કે વનમાં જઈને કહેવાતું ધ્યાન ધરવામાં તેને રસ નથી. ઉલટું તેનો રસ આ જગતમાં સૌથી વધારે ભીડવાળા કાર્યમગ્ન પ્રદેશમાં છે, જ્યાં તે લોકોને કૃષ્ણ ભાવનામય રહેવાનું શીખવાડે છે. આજે બધા ભક્તો કઈ હોશે? કઈ ભીડ છે આજે? કઈ લોકો મળશે? મોલમાં તો કે મોલમાં ચાલો, કમાટી બાગ તો કે કમાટી બાગ ચાલો. લોકો ભીડ હોતે ને બીજા બધા શું હોતે? એકાંત. જે આખું અઠવાડિયું બરાબર કંપનીમાં કામ કરેલું હોય, ઓફિસમાં કામ કરેલું તે શું હોતે? ગામડે જઈએ, કઈ નદી કિનારે જઈએ, કઈ અહીં જઈએ, કઈ ફરવા જઈએ, કઈ કરીએ, કઈ આનંદ, કઈથી સુખ મળે ભાઈ. ને ભક્તો કઈ જાય? ભીડ. લાવો ભીડ કઈ છે? હા, આમથી હું ભગવદ ગીતા લઈને બતાવું તો 50-100 જણને બતાવી દઉં. પેલા એક હોદવાની કઈ માથાકૂટ કરવાની? તો ભક્તો ભીડ હોતે છે ને લોકો ભીડથી ભાગે. અત્યારે મુંબઈમાં તમે જાઓ, તમારે ટ્રેનની અંદર બેહો એટલે તમારે ત્યાં માલિશના પૈસા કોઈ આપતું નથી. તો એ ઓટોમેટિક કસરત થાય. તમારે ખાલી ઊભું જ રહેવાનું. સર્વધર્મા અને પરિત્યજ્યમાં જે લોકો એ કીર્તન ના કરે હાથ ઊંચા કરી, એમને ભગવાન બીજો જન્મ કઈ આપે? મુંબઈ. ને મુંબઈની ટ્રેનને આમ જ ઊભું રહેવાનું. 1 કલાકની જર્ની હોય તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હા, તો પોઈન્ટ એ છે કે ભક્તો જાણી જોઈને જાય છે અને પુસ્તક વિતરણ કરે છે. કેમ કે ભક્તો માટે સ્વર્ગ નર કોઈ ચિંતાનો વિષય નથી. કેમ કે કૃષ્ણ ભાવનામૃત ચેતના છે. એટલે જે જ્ઞાનીજનો છે એ લોકો શું? ભગવાનમાં તદાકાર થવું એટલે ભગવાનમાં ભળી જવું. આત્મા શું? પરમાત્મા. બધાને ભગવાન થઈ જવું છે. તો ભક્તનો એવી કોઈ ઈચ્છા નથી. અને કર્મીજનો બી છે તે સુખી થવા આ ભૌતિક જગતના જે ભોગ વિલાસ છે, જે વ્યવસ્થા છે એની અંદર સુખી થવાનો પ્રયત્ન કરે. પણ ભક્ત દરેક સ્થિતિને સુખી જ છે. એને તમે કરજણની વાનમાં બેહાડ દો કે પરેશભાઈની ગાડીમાં બેહાડ દો તો એ સુખી જ. એનો તો લક્ષ્ય પુસ્તક વિતરણ છે. ગમે તેમાં બેહાડ. અને છેલ્લે એવું કે ગાડી નથી ભાઈ, ટ્રેનમાં જવાનું, તો કે ચાલો ટ્રેનની અંદર આપીશું પુસ્તક. બધા બહુ મળશે, મને ટ્રેનમાં બી મળશે. એટલે જે સ્થિતિ છે એ સ્થિતિને ભગવાનની સેવામાં યુક્ત વૈરાગ્ય કહેવાય. એને યુક્ત વૈરાગ્ય. એને સામાન્ય રૂપે બધા શું કહે છે કે હવે તો મેં ચા છોડી દીધી, હવે મેં આ છોડી દીધું, પેલું છોડી દીધું. ભક્ત કશું છોડતો નહીં. ભક્ત બધું ભગવાનની સેવામાં લગાવે. કોઈ એવું કે ભાઈ હું ચા પીઉં છું મારથી, કોઈ એવું કે હું દારૂ પીધેલો છું ભાઈ, મારથી ભગવદ્ ગીતા નહીં જોવાય. તો કંઈ વાંધો નહીં, તમે બે બોટલ બીજી પીજો, પણ એક વખત ભગવદ્ ગીતા વાંચો. કમ વાંચશે તો એ છોડશે. એને એવું કહેશો કે તમે નહીં, કેમ કે બધા નિયમ કઈ આવે ખબર છે? બધાને ખબર આ બધા નિયમ કે માંસ ખાધું હોય ત્યારે આપણે ભગવદ્ ગીતા ના અડકાય, દારૂ પીધું હોય તો ના અડકાય, નાયા વગર ના અડકાય. તો પછી રહ્યું શું તારે? આખો દિવસ પીધેલા હોય, ખાધેલા હોય. હા, તો હવે સાજા કારે હોય ભાઈ? એટલે ભક્ત દયા કરી કે તમે ગમે તે છે લઈ લો એક વાત ભાઈ. અમે ઘણી વખતે પ્રચાર કરવા જઈએ હતા કે હુવાવડું ઘર છે ભાઈ, હવા મહિના સુધી આવતા જ ના આમ બાજુ તમે. તો હવે અમે પાછા ક્યારે આવવાના છે? સૂર્ય જ્યારે ઉદય થાય, સૂર્ય પ્રકાશ કરે ત્યારે બધું જ દેખાય છે. આ ભૌતિક જગતની અંદર આપણે એટલા અંધકારમાં છે
આપણે એટલા અંધકારમાં છે. કેટલો અંધકાર! અમાસની રાત હોય, કાળો પથ્થર હોય અને એની પર કાળી કીડી હોય તો કોઈ જોઈ શકે એને? એવી સ્થિતિ આપણી છે. અને ત્યાં કૃષ્ણ નામનો ઉદય થાય છે. કૃષ્ણ નામનો ઉદય થાય છે. ભગવદ્ ગીતા શબ્દરૂપી ઉદય થાય છે. અને એ પ્રકાશથી આપણે બધું જોઈ શકીએ છીએ. આપણી આંખોથી આપણે પોતાને ના જોઈ શકીએ. જ્યારે અંધકાર હોય ત્યારે આપણે પોતે નહીં જોઈ શકતા, બીજાની વાત જવા દો. તો એવા અંધકારમાંથી બહાર લાવવાનું કાર્ય ભગવદ્ ગીતા કરે છે. એટલે ભક્તો સ્થાપિત કરે છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો આરંભ આ હેતુ માટે કરવામાં આવ્યો હતો. આપને કોઈને એકાંતમાં ધ્યાન ધરવાનું શીખવતા નથી કે જેથી તે બીજાઓને બતાવી શકે કે પોતે ધ્યાનમાં ખૂબ પ્રગતિ કરી અને પોતે કહેવાતા દિવ્ય ધ્યાનનું ગૌરવ લઈ શકે. ભલે ને તે બધા જ પ્રકારની મૂર્ખાઈ ભરેલી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હોય. પ્રહલાદ મહારાજ જેવા વૈષ્ણવને આધ્યાત્મિક પ્રગતિની બાબતમાં ગપ્પા મારવામાં કોઈ રસ ન હોય. આપ ગપ્પે મારો, મેં ગોલગપ્પે લાવુંગા. અહીં ગપ્પા મારવામાં રસ જ નહીં, તું ગોલગપ્પા હું લાવીશ ભાઈ. એટલે ઘણી વખતે ટ્રેનમાં જાય ને ભક્તો, અને જે દિવસ જગન્નાથપુરીની અંદર હરે કૃષ્ણવાળાનું બુકિંગ હોય ને એટલે પેલા લોકો બહુ જ ગાળો છે. કોણ? કેટરિંગ વાળા, કે આ બધા કઈ હારા આવી ગયા છે, કે બધા જ ધોતિયાવાળા, ને કોઈ એક સિંગલ રૂપિયાની વસ્તુ લે નહીં. કારણ કે બધા એટલો ડબ્બો ભરી ભરીને આવે. અમે ક્યાંથી આવતા હતા? જગન્નાથપુરીથી આવતા હતા, મહાપ્રભુને બધા હતા. તો અમારે એક જ ભાઈની અલગ બીજા ભાઈ હતા, બીજા બધા અમારી સીટ હતી. તો બધાએ કીર્તન વિર્તન કર્યું. આ તે સુધીને ભાઈ કોઈ આકર્ષણ કોઈ જ નહીં. હા, કોઈ બોલવાનું નહીં, આમ જ હા અહીંયા બૂમો પાયડા કરે છે આમને તેમને. પછી બધું કીર્તન થયું, કથા થઈ, બેઠા. પછી ધીરે રહીને પ્રસાદનો ડબ્બો ખોલ્યો. ક્યાં જવાના તમે? હા, મારો ભાઈબંધ પણ ત્યાં જ રહે છે. તમે ઓળખો છો એને? ના ભાઈ, પ્રસાદ મળશે મને પણ થોડો. હા, મળશે, તમને મળશે. પછી તો એવો ડાયો છે, પુસ્તક હોય દીધી પાસે. પછી તો પ્રસાદનો, અને ભક્તો તો આપે જ. ભક્તો તો પોઈન્ટ એ છે કે દરેક જીવાત્માની અંદર કૃષ્ણ ભક્તિ રહેલી, બસ વિસ્મૃતિ છે, ભૂલી ગયો છે. એને યાદ અપાવવાનું છે. એ કોઈ બી રીતે યાદ આવે, કીર્તનની રીતે યાદ આવે, પ્રસાદના રૂપે યાદ આવે, કે ભગવદ્ ગીતા આપીને યાદ આવે. કોઈ પણ રીતે યાદ આવવાનું, આપણે યાદ અપાવવાનું છે કાર્ય. એટલે આપણે પુસ્તક વિતરણ કરવાનું છે. પ્રહલાદ મહારાજ જેવા વૈષ્ણવને આધ્યાત્મિક પ્રગતિની બાબતમાં ગપ્પા મારવામાં કોઈ રસ ન હોય. ઉલટાની તેમની રુચિ લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં જાગૃત કરવામાં રહેલી, આ એમની રુચિ છે. એટલે પ્રભુપાદજીનું જે હૃદય છે ને, એ પ્રભુપાદજી પ્રહલાદ મહારાજનું જે મૂળ છે એને ગ્રહણ કર્યું છે. પ્રભુપાદજી વ્યતીત રહેતા, લોકોને જોઈને વિચાર્યા કરતા કે કેવી રીતે આ લોકોને એક હાથે હજારો લોકોને હું કૃષ્ણ ભક્તિ આપી દઉં. અહીં સેડા કરે છે, હા, સડેલા બટાકાની પાણીપુરી ખાય છે, હા, વંદો નાખેલો પીઝા ખાય છે, છીપકલી. પછી બૂમો પાડે, જો આ નીકળે છે. ભાઈ, એ તો તમારી પાસે બહાર આવ્યું, અંદર તો કેટલું થાય છે શું ખબર તમને? હા, એ જાણવું છે કે એ લોકોની ચેતના જ બિલકુલ નિમ્ન છે. તમારી જોડે કોઈ માતા પોતાના બાળકને ખરાબ વસ્તુ ખવડાવશે? ન ખવડાવે. ભલે એ બાળક કિચનમાં આવતું હોય કે ના આવતું હોય, પણ બહારના લોકો ક્યાં તમારી માં છે? એ તો તમારા પૈસા પર નજર છે. તો બી આપણને એમને પ્રેમપૂર્વક ખાઈએ. બહુ સારી. હા, પાણીપુરી તો એટલે પાણીપુરી બહુ મજા આવી ગઈ ભાઈ. પણ હવે એને સ્નાન કર્યું છે કે નહીં એ ખબર નથી. સ્વાદ સાનો આવે છે શું ખબર? પ્રહલાદ મહારાજ સ્પષ્ટ રીતે કહે છે, નાન્યમ ત્વદસ્ય શરણમ ભ્રમતો નુપશ્યે. હું જાણું છું કે કૃષ્ણ ભાવના સિવાય આપના કે આપના ચરણારવિંદનો આશ્રય લીધા સિવાય કોઈ સુખી થઈ શકે નહીં. જન્મ જન્માંતર સુધી મનુષ્ય આ બ્રહ્માંડમાં બમતો રહે છે, પરંતુ એક ભક્તની કૃપાથી, ચૈતન્ય મહાપ્રભુના સેવકની કૃપાથી મનુષ્ય કૃષ્ણ ભાવનાની ચાવી મેળવી શકે છે અને પછી આ જગતમાં સુખી થાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણે શું કીધું? અશાશ્વતમ દુઃખાલયમ. તો એ તો આ જ જગતમાં સુખી થવાની વાત કરી નાખી. કેવી રીતે સંભવ છે? કઈ ચાવી છે? કૃષ્ણ ભાવનામૃત. કૃષ્ણ ભક્તિ કરતો હોય વ્યક્તિ, ગમે ત્યાં હોય સ્થિતિમાં હોય, હા, તો એ કૃષ્ણ ભક્તિની અંદર રત છે. દુઃખ છે પણ દુઃખી નથી. દુઃખ છે પણ દુઃખી નથી. આ જગતની અંદર દુઃખ ભલે રહ્યું પણ ભક્ત દુઃખી નથી. કેમ કે ભક્તને તો ખબર છે, ભક્તને મૃત્યુનો પણ ડર નહીં હોતો. કારણ આત્મા છે, પણ એને કાર્ય જે છે, અહીંયા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરે છે, અહીં કૃષ્ણ ભક્તિ કરવાની છે
ને મર્યા પછી શું કરવાનું છે? એને વિશ્વાસ છે પૂર્ણ કે મારે મર્યા પછી બી એ કરવાનું છે. અત્યારે તો મરવાનો મને શું ચિંતા? આપણે કરજણમાં બેઠા હોય તોય પ્રચાર કરવાનો છે, વડોદરા જાય તો હવે તમને કોઈ એવું ઉપાડી નહીં જાય કે ચલો હવે આપણે અયોધ્યા જવાનું થાય, તો તે પ્રચાર જ કરવાનો. તો એને ચિંતા રહેતી નથી. એટલું જ નહીં પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ધામમાં પાછો ફરી શકીએ છીએ. એ જ છે જીવનનું સાચું ધ્યેય. એટલે બધા ગોલ સેટ કરતા હોય. મોટિવેશનલ સ્પીકર કે વોટ ઇઝ યોર ગોલ? બધા કે શું ગોલ છે મારું? તો કોઈ કે લગ્ન કરવાનું ગોલ છે મારું, કોઈ કહે કે નોકરી લેવાનું, કોઈ કે મારે 10મામાં પાસ થવાનું, કોઈ કહે કે મારે આ, કોઈ કે પેલું. પણ ગોલ કંઈ બનાવવાની વસ્તુ નથી ભાઈ. ગોલ બનાવવાની વસ્તુ ગોલ હોય જ, ખાલી એનો રસ્તો શોધવાની વસ્તુ છે. એટલે ધ્યેય બતાવ્યો આપણો ધ્યેય શું છે? ભગવત પ્રેમ પ્રાપ્ત કરવો. કેમ કે એના વગર જ આપણે, જેવી રીતે એક માછલી હોય, માછલીને પાણીમાંથી કાઢી દીધું બહાર એને, અને એને પૂછવામાં કે તારો ગોલ શું છે? તો એને ગોલ કંઈ સેટ કરવાનો હોય? એનો ગોલ શું હોવો જોઈએ? પાણીમાં જવું, તો એનું સુખ છે. હવે તમે એને ટીવી આપી દો, તમે એને ફ્રીજ આપી દો, તમે એને ડલ્લોપનું ગાદલું આપી દો, તો એ સુખી થઈ શકશે? કેમ કે એને પાણી વગર સુખી થઈ શકે નહીં. એવી રીતે આપણે ભગવાન વગર ક્યારેય સુખી થઈ શકવાના નથી. તો આ આપણું ગોલ સેટ જ છે, આપણે ખાલી જાણવાની જરૂર છે. પછી એનો રસ્તો જે છે એ અપનાવવાનો છે. કૃષ્ણ ભાવના આંદોલનના કહેવાતા ધ્યાનમાં સભ્યો હિમાલયમાં કે અરણ્યમાં રસ ધરાવતા નથી કે જ્યાં મનુષ્ય ધ્યાનનો માત્ર દેખાવ કરી શકે છે. તેમજ યોગ અને ધ્યાન માટે શહેરોમાં અનેક શાળાઓ ખોલવામાં પણ તેમને રુચિ નથી. એને બદલે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રત્યેક સભ્ય ઘેર ઘેર ફરીને લોકોને ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેનો ઉપદેશ તેમજ ભગવાન ચૈતન્યનો ઉપદેશ સમજાવવામાં રુચિ ધરાવે છે. હરે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો આ હેતુ છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલનના સભ્યોને પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ કે કૃષ્ણ વિના કોઈ સુખી થઈ શકતો નથી. આ આપણને વિશ્વાસ હોય તો આપણને ઉત્સાહ મળશે પ્રચાર કરવાનો. આપણને જ વિશ્વાસ ના હોય તો દિલ વિશ્વાસ છે તને એટલે તો મિત્રને પ્રચાર કર્યો નહીં? એના પિતાજીને આપી છે ભગવદ્ ગીતા. તો આજે સેટ થઈથી જ શરૂઆત કરવાનું આપણે. ઓકે, આ રીતે કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિ બધા પ્રકારના બનાવટી આધ્યાત્મવાદીઓ, દિવ્યતાવાદીઓ, ધ્યાન કરનારાઓ, એકેશ્વરવાદીઓ, ફિલોસોફો અને પરોપકારવાદીથી દૂર રહે છે. એટલે ઘણી વખતે લોકો એવું કે યાર તમે લોકો, એટલે પ્રભુપાદને બી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો મીડિયાવાળા કે તમે લોકોના કલ્યાણ માટે શું કાર્ય કરો છો? તમારી સંસ્થા હરે કૃષ્ણ આંદોલન શું કરો છો? કેટલા ધાબળા વેચ્યા, કેટલી દવાઓ આપી, એવી રીતે પૂછે છે. પ્રભુપાદ કહે છે કે અમે લોકોના માટે એ કાર્ય કરે છે જે કોઈ નહીં કરતું. બધા લોકોને શું કરે છે? ફસાવાનું કાર્ય કરે છે. અને અમે શું કાર્ય કરીએ છીએ? છોડાવવાનું. અમે બૂમ પાડીએ છીએ ભગવદ્ ગીતા લઈ લો, ભગવદ્ ગીતા લઈ લો. અમે બૂમ પાડીએ છીએ. કેમ કે અમે લોકોને જગાવીએ છીએ કે ભાઈ તું જે શોધે છે તે આ છે. દરેક વ્યક્તિ સુખને શોધી રહી છે. સુખની વ્યાખ્યા જ નહીં ખબર. સોનું લેવા જાય છે પણ સોનું કોને કહેવાય એ ખબર. છેતરાઈ રહ્યા છે બધા. એટલે આ પ્રભુપાદની શિક્ષા અનુસાર આપણે બધાને કહી રહ્યા છે કે આ વાસ્તવિક સુખ છે. તમે કોણ છો? હા, પેલી કદાચ આપણને ખબર જ છે કે એક છોકરું જ્યારે ખોવાઈ જાય છે મેળાની અંદર, હા, કોઈ છોકરો મેળામાં ખોવાઈ જાય અને એ રડતો હોય, એને રડતો ચૂપ કરવો હોય તો શું કરવું પડે? એને બિસ્કિટ આપીએ તો ચૂપ થઈ જાય. બિસ્કિટ આપવાથી ચૂપ થઈ જાય કે ના થઈ જાય? ચોકલેટ આપીએ તો વિજયભાઈ ચૂપ થઈ જાય ને? માતાજીઓ ચૂપ થઈ જાય કે ના થઈ જાય? પછી ના થાય. કમ? થોડી વાર થઈ જાય પછી શું થાય? પાછો રડે. તો પછી એને ચૂપ કરવો હોય તો શું કરવું પડે? બુદ્ધિમાન વ્યક્તિ શું કરશે? માતા પિતાને અલા આ તો રમેશભાઈનું છોકરું છે એ બુદ્ધિમાન વ્યક્તિ. એટલે પ્રભુપાદને ખબર છે કે આપણે કોણ છે? ભગવાનના પુત્ર છે. આપણે દુઃખી છે ભગવાનને ભૂલવાથી. એટલે પ્રભુપાદે શું કર્યું? આંગળી પકડીને ચાલો ભાઈ ભક્તિ ભવન, મંગલા આરતી કરો, જપ કરો. તમારા પિતા તો એ છે. હા, તમારા પિતા તો તે છે. એટલે આપણે શું કરવાનું છે? કૃષ્ણ ભાવના અમૃત જીવનને નિર્વાહ કરવા. પ્રભુપાદજી આપણને આ બતાવવા માટે આયા. પ્રહલાદ મહારાજ આની માટે ચિંતા કરે. પ્રહલાદ મહારાજની સામે ભગવાન ઉભેલા છે. અને પ્રહલાદ મહારાજ ચિંતા કોની કરે છે?
આપણા બધાની હું તો જતો રહીશ, પણ આ બધાનું શું થશે? જે લોકો કરજણની અંદર ફર્યા કરે છે, વડોદરાની અંદર ફર્યા કરે છે, 12 કલાક નોકરી કરે છે, હા, સવારે ઉઠતા નથી, રાતે મોડા સુધી જાગ્યા કરે છે, પાપમય જીવન જીવે છે, તો એ લોકોની ચિંતા કરે છે. એટલે પ્રહલાદ મહારાજની શિક્ષા અનુસાર પ્રભુપાદે આ મિશન શરૂ કર્યું અને પ્રભુપાદની શિક્ષા અનુસાર આપણે આજે બધા તૈયાર થઈને ઘેરે ઘેરે જવાનું છે, ભગવદ્ ગીતા આપવાની છે અને ભગવાનને પ્રસન્ન કરવાના છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. તો આજનો પ્રસાદ મુકેશભાઈના પરિવાર તરફથી છે. તો આ મુકેશભાઈ તથા તેમના પરિવારની આધ્યાત્મિક પ્રગતિ માટે હરે કૃષ્ણ મંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.